જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ઇકોના સેકન્ડ એક્ઝામ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છીએ બરોબર છે। આ ખાસ કરીને બોર્ડમાં પણ કામનો છે બરોબર છે। તો ચાલો શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી ઇકો આઈએમપી ની પીડીએફ બરોબર છે જે છે તમારા છે બોર્ડમાં તો આપણે અલગ જ મેથડથી શીખવાના છીએ। આ પીડીએફ મેથડ છે હું તમને સમજાવીશ બોર્ડમાં આખા આઈએમપી સાથે। અત્યાર માટે આના ઉપર ફોકસ કરો। ચેપ્ટર નંબર 1 છે તમારો અર્થશાસ્ત્રમાં આલેખ આકૃતિ આલેખ એટલે શું એનો ઉપયોગો તમારે જણાવવાના છે। પછી શું છે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ બરોબર છે। આ મોટા પ્રશ્નો છે બરોબર। ડેટા સીડી પર ટૂંકનો આકૃતિ આલેખનો તફાવત આ 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે। પછી જો આ તફાવતમાં શું કરવાનું 2 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા લખવાના, 3માં પૂછાય 3 લખવાના, 4માં પૂછાય 4 લખવાના, 5માં પૂછાય 5 મુદ્દા લખવાના, રાઈટ। આકૃતિ ચિત્રાકૃતિ સંભાકૃતિ પાસની આકૃતિ કોઈ પણ એક આકૃતિ કન્ફર્મ પૂછાવાની છે। ઓકે આ ધ્યાન રાખજો। એક વખત જે છે રેખાકૃતિ પૂછાઈ ગયેલી છે। કઈ ગઈ રેખાકૃતિ મેં આમાં નથી આપી પણ આઈએમપી છે। ઓકે કાં તો ચિત્રાકૃતિ પૂછી લે સંભાકૃતિ કાં તો પાસની। ઓકે આ ચિત્રાકૃતિ કેમ લખ્યું છે ઓકે એ નહીં કરતા સ્તંભાકૃતિ અથવા પાસની અને રેખાકૃતિ ચાર્ટ પૂછી લે છે ખાસ કરીને વાંચી લેવાનું। સાથે સાથે એનું વિશ્લેષણ પણ રાખવાનું। ઇન્ટરનેટ કમ્પ્યુટરના ભય સ્થાનો તમારે ખાસ કરીને અને વૃત્તાંશ આકૃતિ એટલે શું આ 2 માર્ક્સનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એનું સૂત્ર પણ યાદ રાખવું પડશે। પછી જો વાત કરું આગળ આ બીજો ચેપ્ટર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત આ તો કરી જ જવાનું છે। મે બી તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળે નિર્દેશકો પહેલો અને બીજો બરાબર છે એ તમારે નિર્દેશક કરી જવાનું છે બરાબર છે। પછી જો હું વાત કરું પીક્યુએલઆઈ છે ઓકે પીક્યુએલઆઈની 3 ઘટકો અહીંયા મેં પીક્યુસી તમને દેખાતો હશે પણ પીક્યુએલઆઈ ઓકે પીક્યુએલઆઈની 3 ઘટકો અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુદર એના વિશે સમજાવવાનું ઘટકો પૂછ્યા છે। એ 10 ઘટકો છે ને એ અલગ છે બરાબર છે એ ખાસ કરીને જોજો। આ મુખ્ય 3 ઘટકો પૂછે તો અને પહેલાં જે પૂછે ખાલી એવું પૂછે કે ભાઈ આ જો આમાં શું કીધું 3 ઘટકો અથવા મુખ્ય ઘટકો એવું પૂછે તો તમારે આ 3 લખવાનું। જો એવું કહી દે કે પીક્યુએલઆઈના ઘટકો સમજાવો તો તમારે 10 આવશે જે બીજા આવે છે ઓકે। પછી એચડીઆઈના 3 ઘટકો અપેક્ષા છે જ્ઞાન અને જીવન ધોરણ બરાબર છે। તો આ તમારે ખાસ કરીને જોવાનું છે। એચડીઆઈના આંકડા એટલે એમાં જે ભારતના આંકડા છે બરાબર એચડીઆઈમાં 130માં નંબર ઉપર આપણું એચડીઆઈ કેટલું છે ને એ બધું ભારતના જેટલા બી આંકડા છે। બીજી વસ્તુ નોર્વે અને જે છેલ્લે નાઇઝર એના આંકડા નોર્વે અને નાઇઝર બસ પહેલું ને છેલ્લું છે એનો નંબર કયો છે બસ એનું આટલું આંકડું આવશે। એચડીઆઈનું મહત્વ તમારે કરી જવાનું છે। પીક્યુએલઆઈની મર્યાદા આટલા કરી જવાના આઈએમપીમાં। ચેપ્ટર નંબર 3 આખું ચેપ્ટર કરો તો બેસ્ટ રહેશે કારણ કે 5 માર્ક્સમાં આવવાનું છે આમાંથી। અને બીજી વસ્તુ ચેપ્ટર હલવું છે એકદમ મતલબ 4-5 પેજનું ચેપ્ટર છે 4-5 સવાલો છે તો યસ એમાં આખું કરો બરાબર છે। સાંઠા પ્રથાની મર્યાદાઓ નાણાંના કાર્યો ફુગાવાના કારણો બધું જ કરો બરાબર છે। ચલો ચેપ્ટર નંબર 4 બેંકનો અર્થ અને એનો ઉદ્ભવ 2-3 માર્ક્સમાં તમને પૂછી લે અને આમાંથી 1 માર્ક્સના તો આઈએમપી ઘણાય પૂછાતા હોય છે। વેપારી બેંકના કાર્યો તમને પૂછી લે। આરબીઆઈના આંકડા એમાં નાણાકીય કાર્યોમાં ખાસ કરીને કરી જવાનું છે બરાબર છે। આરબીઆઈના આંકડા કયા એની સ્થાપના કઈ રીતે થઈ ખાનગી રોકાણ કેટલું થયું ક્યારે રાષ્ટ્રીયકરણ થયું વગેરે વગેરે વગેરે। પછી પ્રમાણાત્મક સાધનો તમારે ખાસ કરીને કરી જવાના છે। બધા જ તમારા કામના જે સીઆરઆર ને લોંગ ટર્મ રેપો રેટ ને રિવર્સ રેપો બધું જ 2-2 માર્ક્સમાં 3-3 માર્ક્સમાં પૂછાય કાં તો 5 માર્ક્સમાં 5 માર્ક્સમાં ખેર આમાંથી નથી પૂછવાનું 3-3 માર્ક્સના બધા છે સીઆરઆર ને બધા જ બરાબર છે। પછી જો વાત કરું અને બાય ધ વે એ તમને સાથ નહીં છોડે જો તમે આગળ ભણશો ને કોમર્સની ફિલ્ડમાં તો કોલેજ વગેરેમાં પણ આ વસ્તુ સાથ નથી છોડવાની કારણ કે આ કોમર્સનું એક સમજો ને બેઝ છે બરાબર। આ બેંક્સ ને આ રેટ ને આ બધું બેંક્સ છે આખું કોમર્સનું બેઝ છે રાઈટ। તો આ તમારું સાથ નથી છોડવાનું ઇવન વ્યવહારિક જે તમારી લાઈફ હશે બરાબર છે તમારી વ્યવહારિક લાઈફ એમાં પણ આ વસ્તુ સાથ નથી છોડવાની રાઈટ ઓકે। ચેપ્ટરમાં 5 ગરીબી અને આ બધું છોડી દેવાનું મતલબ આ બધું અત્યારે કરી લો બાકી આગળ જો તમે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય ત્યારે જ આ તમને કામ આવશે। પણ આ વસ્તુ કેવી છે ખબર છે કોઈ પણ કોમર્સની ફિલ્ડમાં કામ કરો તમને અસર કરશે કારણ કે એટ ધી એન્ડ તમે બેંક સાથે જોડાવાના છો ભલે કોઈ પણ ધંધો કરતા હો કોઈ પણ જોબ કરતા હોય એટ ધી એન્ડ બેંક સાથે રેટ્સ વિશે તો તમને ખબર હોવી જોઈએ જ એટલીસ્ટ। ઘર લેશો લોન લેશો કોઈ ગાડી લેશો લોન લેશો તો બધું ડિપેન્ડ કરે। ગરીબી અર્થ અને 2 સ્વરૂપનું બેઝિક બરાબર છે। બેઝિક એટલે કે શું નિરપેક્ષ સાપેક્ષ આપી છે એનું બેઝિક કરી જવાનું બરાબર। ત્યાં સુધી એટલું બધું પૂછાયું નથી 5 માર્ક્સમાં મોટું બટ યસ આઈએમપી છે કરી જવાનું। નિરપેક્ષ ગરીબી અને ગરીબી રેખા વિશે ગરીબી રેખા છે 2 માર્ક્સમાં ઘણીવાર મેં જોયું છે તો યુ શુડ ડુ દેટ। ગરીબીના નિર્દેશકો મોસ્ટ આઈએમપી પહેલાં 6 જ કરવાના કેમ કે ગરીબીના આરોગ્ય વિષયક નિર્દેશકો જે હોય ને એવું પૂછી લે તો બી પહેલાં 6 જ આવે બરાબર। તો પહેલાં 6 જ કરી દેવાના દેટ વિલ બેટર। કારણોમાં આર્થિક કારણો જ કરી દેવાના
કારણ કે એવું પૂછાય ગરીબીના કારણો લખો તો પણ તમને 5 લખવા પડે, અથવા ગરીબીના આર્થિક કારણો લખો તો પણ એ જ લખી દેવાના. ઓકે, તો દેટ વિલ બેટર. હવે તમારા નસીબ જ એવા હોય કે તમને એવું પૂછે ગરીબીના સામાજિક કારણો, તો પછી એ તમારા નસીબ ખરાબ છે. તો આખું કરવું હોય તો આખું કરો, બધા કારણો જો થતા હોય તો. નહીં તો આર્થિક ઇઝ IMP. ઉપાયો કોઈ પણ 6 ઉપાયો તમારે કરી દેવાના. સામાજિક સલામતી, આ યોજનાઓમાં સામાજિક સલામતીની યોજના, જનધન યોજના તો કરી દેજો, મોસ્ટ IMP. એક હજુ હું તમને કહી દઉં, આવાસ યોજના, બરાબર, એ તમારે ખાસ કરીને કરી જવાની છે. ઓકે, પછી જો વાત કરું અહીંયા આ યોજનાઓમાં મનરેગા કરી જવાની. ઉપાયો જો કયા જો ઉપાયના નંબર આપી દે છે 1 થી લઈને 7 સુધી, 1 2 3 4 5 6 7. કારણોમાં 1 2 5 6 7 8 10. હવે આ શું છે ખબર છે? આની ટ્રીક છે, બરાબર છે. હવે આ ટ્રીક જે છે હું તમને સર્ચ કરશો ને, શું સર્ચ કરો, બરાબર, આ શું છે મેં ટ્રીક આપી હતી, ગરીબીના કારણો. ક્યાં ગયું ભાઈ, આમાં નહીં આપ્યું. ઓકે, જો આ ગરીબીના કારણો અને ગરીબીના બેરોજગારીના કારણો અને આના ઉપાયો અને આના પણ ઉપાયો. આની શું ટ્રીક આપી છે મેં, જસ્ટ સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12, મારું સાંભળજો, સ્ટાન્ડર્ડ 12 ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 5 શોર્ટ ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. સ્ટાન્ડર્ડ 12 ઇકોનોમિક્સ, ચેપ્ટર 6 શોર્ટ ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. તમને જો આખું ચેપ્ટર જો તમને કરવું હોય 2 મિનિટમાં, વધારે નહીં, 2 મિનિટમાં તો મેં સમજાવ્યું છે, તમને અડધો કલાક થઈ જશે, અડધો કલાક, આ બંને ચેપ્ટર થઈ જશે, નહીં ભૂલાય, એન્ડ સુધી નહીં ભૂલાય, બોર્ડ સુધી નહીં ભૂલાય. વધારે તમારી ઈચ્છા. યોજનાઓમાં મનરેગા કરી જવાની. ચેપ્ટર નંબર 7 વસ્તીના વધારાના કારણો, જેમાં ઊંચા જન્મદરના કારણો મોસ્ટ IMP. ઉપાયો એના કરી જવાના, આંકડા કરી જવાના. ઓકે, બસ. ચેપ્ટર નંબર 8માં ખેત ઉત્પાદક નીચી હોવાના કારણો અને ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, બરાબર, આ બંને કરી જવાના છે. હરિયાળી ક્રાંતિ મોસ્ટ IMP રહેશે. હરિયાળી ક્રાંતિના આંકડા ખાસ કરીને કરી જવાના, કયા વર્ષમાં હરિયાળી ક્રાંતિ આવી. ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર માટેના કારણો, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. આમાં આ ફોર્મમાં લખજો, ભલે એમાં કોઈ પણ ફોર્મમાં આપ્યું હોય, આપણે 8 ફોર્મમાં લખવાનું. ઓકે, ચલો. વિદેશ વેપાર માટેના કારણો સ્ટેટિંગનો જ છે. પછી પ્રવર્તમાન સ્થિતિ, બરાબર છે, આમાં MCQ કરવાનું છે. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિમાં MCQ લખવાનું છે. લેણદેનની તુલા અને એના પ્રકારો મોસ્ટ IMP સવાલ. અને હુંડિયામણનો દર તો કરી જ મેં બી આપતા તમને જોવા મળે 3 માર્ક્સમાં. ચેપ્ટર નંબર 10ની વાત કરું, ઔદ્યોગિક માળખું અને એના પ્રકારો, આ મોસ્ટ IMP સવાલ છે. નાના પ્રકાર, મોટા પ્રકારને, બરાબર છે, અલગ અલગ, બરાબર છે, નાના પાયાના, મોટા પાયાના અને પછી હજુ મોટા પાયાના. તો એ બધા જ તમારા એની મૂડી રોકાણ કેટલું હોય છે બધું તમને અંદર લખવાનું છે. પછી સ્પેશિયલ ઇકોનોમી, મૂડી આધારિત હોય, પછી પેલા આધારે ઉત્પાદન આધારિત, અર્ધ ઉત્પાદન, બરાબર છે, એ બધું તમારે ખાસ કરીને. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 3 માર્ક્સનો મોસ્ટ IMP સવાલ. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ મોસ્ટ IMP. પછી ચેપ્ટર નંબર 11 સ્થળાંતરના અર્થ અને એના પ્રકારો કેટલી વાર પૂછાઈ ગયો છે, આ પણ કેટલી વાર પૂછાઈ ગયો છે. કારણો, શહેરીકરણ, હરવીકરણ કરવાના ઉપાયો, શિક્ષણ, આરોગ્ય અને રેલવે. શિક્ષણના આંકડા મોસ્ટ IMP કરી જવાના. તો આટલું છે તમારું, બરાબર છે. અને આ મોટા સવાલો પૂછાય છે આમાંથી 5 માર્ક્સનું, તો આ તો એટલીસ્ટ 3 કરીને જ જવાનું છે. મોસ્ટ IMP છે આ વસ્તુ. ઓકે, ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.